પ્રકાશ તરફનું પગલું. માધવપુરમાં સેવા અને કરુણાનો અવિસ્મરણીય મેળો નેત્ર યજ્ઞ કેમ્પ સંપન્ન થયો. માધવપુર ઘેડમાં તાજેતરમાં આયોજિત સુપર મેગા નેત્ર કેમ્પ ગામના ઇતિહાસમાં એક અનોખી યાદ બની ગયો. આ પ્રસંગે માનવતાની મહેક અને સહકારની શક્તિનો સૌને સ્પર્શ થયો. આ સેવા સ્વર્ગીય વ્રજલાલ કુરજીભાઈ પોપટની સ્મૃતિમાં વીકે પોપટ, કોવેન્ટ્રી યુકે તથા ગંગા સ્વરૂપ શાંતાબેન વ્રજલાલ પોપટના આર્થિક સહયોગથી શક્ય બન્યો. આયોજનમાં માનવતા પરિવાર માધવપુર ગેટ, શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને શ્રી સદગુરુ નેત્ર યજ્ઞ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસો મુખ્ય હતા. આ કેમ્પમાં કુલ 120થી વધુ નાગરિકોની આંખોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી. તેમાંના 32 દર્દીઓની રાજકોટ ખાતે આધુનિક પદ્ધતિથી સર્જરી થઈ. દરેકને ફોલ્ડેબલ લેન્સ સાથે મુસાફરી અને સારવારની સંપૂર્ણ મફત સુવિધા પૂરી પાડવામાં આવી. કાર્યક્રમની અસર. આ સેવા અભિયાનથી અનેક પરિવારોમાં આનંદ અને આશાનું નવું વાતાવરણ સર્જાયું. સર્જરી પૂર્ણ થયા બાદ લોકોએ જીવનમાં નવા ઉત્સાહ અને આત્મવિશ્વાસનો અનુભવ કર્યો. આગેવાનોની હાજરી. શ્રી કે.એન. ઠાકરિયા મેડમ, પીઆઈ, માધવપુર પોલીસ સ્ટેશન. શ્રી દિલીપભાઈ સેવક, મુખિયાજી, માધવરાય મંદિર. શ્રી જનકભાઈ પુરોહિત, કથાકાર. શ્રી રમેશભાઈ કરગટિયા, માધવપુર કોળી સમાજ પ્રમુખ. શ્રી મનુભાઈ મલમ, શ્રી ગાંગાભાઈ કડછા, શ્રી બલરામ ધાંઢા. આ કાર્યક્રમને ગૌરવદાન આપનાર મહાનુભાવો હતા મહેન્દ્રભાઈ જોશી, આર બુવા સાહેબ, શૈલેષભાઈ પુરોહિત, રાજાભાઈ મોકરિયા, અરજણભાઈ બુવા, પ્રવીણભાઈ વાજા, હસમુખભાઈ બુવા, પ્રિતેશભાઈ કક્કડ, વિમલ દેવાણી, આનંદ નથવાણી, જિગ્નેશ રાજદેવ, મિલન પાઠક તથા મહિલા મંડળની બહેનો. આયોજનની સફળતા. પ્રોજેક્ટ ડિરેક્ટર રાજેશ રામાણીની આગેવાની હેઠળ સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો. સાથે જ અનેક સ્વયંસેવકોએ શ્રમ અને સમર્પણની દરેક તબક્કો સરળતાથી પાર પાડ્યો. માધવપુરની આ સૌંદર્ય અને રળિયામણી ભૂમિના આંગણે દર મહિનાની 22મી તારીખે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ 22મી તારીખના રોજ મહાનેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને માનવતા પરિવાર માધવપુરના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ હતું. આજના આ કેમ્પની અંદર જેનો આર્થિક સહયોગ મળ્યો અને જો અમે કાર્ય કરી શક્યા હોય તો એ સ્વર્ગસ્થ વ્રજલાલ કુરજીભાઈ પોપટ, વીકે પોપટ, કોવેન્ટ્રી યુકે, તેમના ધર્મપત્ની ગંગા સ્વરૂપ શાંતાબેન વ્રજલાલ પોપટ ના આર્થિક સહયોગથી આ કાર્ય શક્ય બન્યું છે. આજના કેમ્પની અંદર 130 દર્દીઓએ પોતાના આંખોની તપાસ કરાવી અને એમાંથી 32 વ્યક્તિઓને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા. ધન્યવાદ. આભાર.